શું ચોમાસું હવે તાંડવ મચાવશે? શું આગામી થોડા દિવસોમાં ભારતના કેટલાક વિસ્તારોમાં આકાશમાંથી આફત વરસવાની છે? હવામાન વિભાગે હવે એવી ચેતવણી આપી છે કે લોકો પણ સતર્ક થઈ ગયા છે. આખરે કયા વિસ્તારોમાં પડશે સૌથી ભારે વરસાદ? આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી. તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા અનુમાન મુજબ આ અઠવાડિયામાં પૂર્વોત્તર ભારત અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં ખૂબ જ ભારે અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. IMD અનુસાર અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુરમ, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં આગામી દિવસોમાં સતત ભારે વરસાદ પડી શકે છે. તે ઉપરાંત ઉપહિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 27 થી 29 જૂન દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ, ભૂસ્ખલન, રસ્તાઓ પર પાણી ભરાવા તેમજ ટ્રાફિક અવરોધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પ્રશાસન અને સ્થાનિક લોકોને જરૂરી સાવચેતી રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો અને પ્રવાસીઓને હવામાનની માહિતી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે આ ચેતવણી મુખ્યત્વે પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળના ઉપહિમાલય વિસ્તારો અને સિક્કિમ માટે છે. અન્ય રાજ્યોના લોકોને પણ પોતાના વિસ્તારનું સ્થાનિક હવામાન અનુમાન સમયાંતરે તપાસતું રહેવું જોઈએ. ચોમાસું હવે દેશના અનેક ભાગોમાં સક્રિય બનતું જઈ રહ્યું છે. તેથી આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. તમારા વિસ્તારમાં હાલમાં વરસાદની સ્થિતિ કેવી છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો.